રોજ અમને પૂછવા દબાણમાં આવી કે તમે ફોર્મ પાછું ખેંચી લો, રોજ રોજ બધા આવે અમને દબાવવા એમ કે ફોર્મ પાછું ખેંચી લો એમ, તમે આ લડો ને ચૂંટણી ન લડો એમ. જો તમે લડવા ઉતરો છો તો તમને લડવાનો ડર શેનો છે, અને જો ડર છે તો પછી લડવા શેના માટે ઉતરો? સ્પષ્ટ રીતના સાબિત થાય છે કે આ બીજા કોઈનું કૃત્ય નહીં, પણ સામેના ઉમેદવારને ડર છે કે જો માયાભાઈની દીકરી અહીંયા એમની હાર થશે અને નિશ્ચિત થવાની જ છે, થશે તો કયા મોઢે અમે જઈશું, એટલે એ ડર આજે આવી રીતના સામે આવ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે ભારતીય જનતા પાર્ટી વર્સિસ કોંગ્રેસની જે લડાઈ છે એમાં કાર્યકર્તાઓ જબરજસ્ત રીતના આમને સામને આવી રહ્યા છે. એ કોંગ્રેસના કાર્યકર્તાઓને તોડવા કે પછી ઉમેદવારોને તોડવાથી લઈને એમના પોસ્ટર ફાડવા સુધી, એમને ડરાવવા ધમકાવવા સુધી વાત પહોંચી ગઈ છે. લાઠીના ચાવડ બેઠક પરથી સોનલબેન ડેર જે માયાભાઈના દીકરી છે એ ચૂંટણી લડવાના છે ભારતીય જનતા પાર્ટી તરફથી. બીજી તરફ કોંગ્રેસે શાંતિબેન ડેરને ઉતાર્યા છે અને શાંતિબેન ડેરને સતત ભારતીય જનતા પાર્ટીમાંથી ફોન આવે છે, એમને ડરાવવા ધમકાવવામાં આવે છે, એ વાત વિપક્ષ દ્વારા કરવામાં આવી રહી છે. ગઈકાલે શાંતિબેને પોતાનું કાર્યાલય જ્યારે વિસ્તારમાં ખોલ્યું ત્યારે એમના પોસ્ટર ફાડી દેવામાં આવ્યા, કાર્યકર્તાઓ એમને ફોન કરીને ધમકાવ્યા. એ તમામ વાતો ગઈકાલે જાહેર મંચ પરથી કરવામાં આવી. જેનીબેન ઠુમ્મરથી લઈને ત્યાંના સ્થાનિક નેતાઓ જ્યારે પ્રચાર માટે નીકળ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પોસ્ટર ફાડી નાખ્યા અને તમામ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સોનલબેનની દીકરી અને એમની લડાઈ જે છે, ભારતીય જનતા પાર્ટી એમને જીતાડવા માટે જે પ્રયત્ન કરે છે એમાં કોંગ્રેસના ઉમેદવારને ખૂબ હેરાન કરવામાં આવી રહ્યા છે, એવી વાત જેનીબેન ઠુમ્મર દ્વારા કરવામાં આવી. જેનીબેન ઠુમ્મરે જ્યારે પોતાની પ્રતિક્રિયા આપી ત્યારે સોનલબેનને પણ સારા શબ્દોમાં સમજાવી દીધું, શાનમાં સમજાવી દીધું કે આવી રીતના ચૂંટણી લડવાની જરૂર નથી. બીજી તરફ જે શાંતિબેન છે, જે ઉમેદવાર છે, એમની ઉંમર પણ ઘણી છે, ઘણા વરિષ્ઠ પણ છે, તો એ શું કહી રહ્યા છે, એમને કોણ ધમકાવી રહ્યું છે, ડરાવી રહ્યું છે, સાથે જ માયાભાઈ દીકરી છે એટલે વધારે લોકો દબાણ કરી રહ્યા છે કે કેમ, એ વાત પણ એમણે કરી છે. તો ગઈકાલે ત્યાં જે થયું ચાવડ બેઠક પર, એટલે જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કાર્યક્રમ કર્યો ત્યારે શું થયું, નેતાઓ પ્રતિક્રિયા શું આપી રહ્યા છે, ઉમેદવાર શું કહી રહ્યા છે તે સાંભળીએ. આજે અમરેલી જિલ્લા પંચાયતની જે આમ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી આખા ગુજરાતમાં જ્યારથી જાહેરાતનામું બહાર પડ્યું છે ત્યારથી ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાણું છે, અને જ્યારથી ઉમેદવારી પત્રો ભરવાના શરૂઆત થઈ ત્યાર પછી એક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને એના નેતાઓ દ્વારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને ખેડવવા માટે નિમ્નથી અતિ નિમ્ન કક્ષાના પ્રયાસો થયા. એના ભાગરૂપે આજે જ્યારે હું ચાવણથી તમારી સાથે સંવાદ કરી રહી છું, તમને સંબોધન કરી રહી છું, ત્યારે લાઠી તાલુકાના ચાવણ તાલુકા પંચાયતની બેઠક કે જેમાં માયાભાઈના દીકરી બેનશ્રી ઉમેદવાર તરીકે તાલુકા પંચાયતના ઉમેદવાર તરીકે લડી રહ્યા છે, એની સામે અમારા વડીલ બેન શ્રી શાંતુબેન ડેર અમારા તાલુકા પંચાયતના ઉમેદવાર છે, એમના તાલુકા પંચાયતની ઉમેદવારી પત્ર પાછું ખેંચવા માટે ગઈકાલે બપોરે 3 વાગ્યા સુધી અનેક પ્રકારના દબાણો કરવામાં આવ્યા. સામાજિક આગેવાનો અત્યારે નામ લેંગે તો બદનામ હો જાયંગે, એટલે નામ કોઈના નથી દેવા, પણ એક પણ આગેવાન બાકી નથી રહ્યા કે એક છેલ્લી કક્ષાનું દબાણ ન કર્યું હોય, છતાં પણ અકબંધ રહ્યા. વડીલ છે, એમણે એમની રીતના ખૂબ બધી હિંમતથી એમના પરિવારજનોને પણ હિંમત આપી છે કે વડીલ તરીકે હું બેઠી છું ત્યાં સુધી કોઈ તમારું ક્યાંય વાળવા કોઈ નહીં કરી શકે. ત્યારે આ ઉમેદવારે જ્યારે આજે કાર્યાલય ખોલવાનો નિર્ધાર કર્યો ત્યારે એમના જે પોસ્ટરો હતા એના ઉપર તોડફોડ કરીને ફાડી નાખવામાં આવ્યા. એટલે કઈ કક્ષાની રાજનીતિ ઉપર ભારતીય જનતા પાર્ટી જવા માંગે છે હું નથી સમજી શકતી. આજે મેં પોસ્ટ દ્વારા પણ મારો આક્રોશ વ્યક્ત કર્યો છે કે આ પ્રકારનું રાજકારણ, જો તમે લડાઈના મેદાનમાં ઉતર્યા છો તો લડવાનો ડર શાના માટે લાગે છે, અને જો ડર લાગે છે તો લડવા શેના માટે ઉતરો છો? એટલે જે પ્રકારે આટલા મોટી કક્ષાના વ્યક્તિ હોય એમના જ્યારે દીકરીબા લડી રહ્યા હોય ત્યારે એમના વિસ્તારમાં આવું થાય, ખરેખર નિંદનીય કહેવાય. આગળ હું અમારા ઉમેદવારને પોતાની જે આખી વ્યથા છે એ ઠાલવવા માટેની વિનંતી પણ કરીશ કે એ પોતાના શબ્દોમાં શું પ્રકારેનું રાજકારણ એમની સાથે ફક્ત એક તાલુકા પંચાયતની સીટ જીતવા માટે પહેલાં તો બિનહરીફ કરવી હતી, હવે છેલ્લી કક્ષાના પ્રયાસો કરીને જીતવા માટેના જે પ્રમાણે પ્રયાસો થઈ રહ્યા છે એ પ્રમાણે આપને વિનંતી કરીશ કે અમારા ઉમેદવાર સાથે સંવાદ કરે. જો તમે કાંઈ નથી કર્યું તો તમે સાબિત કરો. સીસીટીવીના ફૂટેજ છે, એમાં કોઈ એવું કહેતું હોય કે ના ના ભાઈ અમારા દીકરી ઉમેદવાર છે તો એ તોડવા નથી નીકળ્યા, અમારા જમાઈ નથી તોડવા નીકળ્યા. ઓબ્વિયસ છે કે કોઈ તોડવા ન નીકળે. કોના આદેશથી થયું, કોના નિર્દેશથી થયું એ તપાસનો વિષય છે ને એ તપાસનો વિષય પોલીસનો છે, એટલે સાબિત એમણે કરવાનું છે
છે કે કોણે કર્યું છે. અહીંયાથી જે અમારા વિશે તપાસમાં આવ્યું છે એ પ્રમાણે ઓબ્વિયસ છે કે સામેની પાર્ટીના ઉમેદવાર જ હોઈ શકે, એટલે નથી તો એ પોલીસનો વિષય છે. રોજ અમને પૂછવા દબાણમાં આવે કે તમે ફોર્મ પાછું ખેંચી લો. રોજ રોજ બધા આવે અમને દબાવવા એમ કે ફોર્મ પાછું ખેંચી લો એમ, તમે આ લડો ને ચૂંટણી ન લડો એમ. એટલે ભાઈ અમને શું કામ દબાવવા આવે છે એમ કે જેને અમે પહેલાં ફોર્મ ભર્યું હતું તો એ લોકો પેથી અમે વાહેથી ફોર્મ ભર્યું છે તો અમને શું કામ દબાવે છે એમ. દરરોજ નવી નવીને બધાને મોકલે કે લઈ લો ફોર્મ પાછું લઈ લો, ફોર્મ પાછું લઈ લો એમ કહે એમ. એ એટલે નામ ન દેવાય કોઈના એમ એમ. એટલે કહું છું ત્યારે અમે તો જો જનતામાં આ ગામ માટે મેં ચૂંટણી લડવી છે, અમારે ગામનું સારું કરવું છે એટલે એમ. અમારે બીજું કાંઈ મારે કાંઈ જોતું જ નથી. આમાં કાંઈ તોડફોડ કર્યું ને, પોસ્ટર ફોડી નાખ્યા. એટલે એ તો કોઈને તોડ્યા ફોડ્યા તો પોલીસને તપાસ કરવાનો હોય ને, અમને થોડું ખબર હોય એમ.